ગોપાલ સ્વામીની વાતોમાં આવે કે મહારાજ વચન આપ્યું છે એટલે જીવને ભગવાન ધામમાં લઈ જાય, ધામમાં લઈ જાય, પણ આપણે ત્યાં બેસી રહેશું નહીં. 1 દિવસ રાખશે, 2 દિવસ રાખશે, 5 દિવસ રાખશે, એનું નક્કી નહીં. તમે કેટલા દિવસ રહો એ વસ્તુ મહત્વની છે, કેટલો સમય ત્યાં રહે. બાકી જો ત્યાં નહીં બેસી શકો ને એટલે ભગવાન પાછો ઉપાડીને ત્યાં જ્યાં ગમશે ત્યાં મૂકી આવશે. એને થાકતો જ નથી, એ તો એની શક્તિથી એ કાર્ય કરી લે છે. પણ ગોપાલ સ્વામી કે ત્યાં આપણે રહી શકશો નહીં, એટલે ગુણાતીતાનંદ સ્વામી પાછું એવું લખ્યું ત્યાં રહેવાય ને એવા સ્વભાવ કેળવવા પડે. ક્યાં રહેવાય? અક્ષરધામમાં રહેવાય એવા, નિત્ય નહીં રહેવાય. અહીં રહેવાય છે. તમે માનો છો ને કે અક્ષરધામની સભા એમ બેહાય છે? નહીં બેહાતા. અક્ષરધામની સભા તમે માનો છો કે નહીં માનતા? એવું મનમાં એવું મહારાજે લખ્યું છે કે સભામાં બેહીએ ને ત્યારે આપણે એવું માનું કે હું અક્ષરધામની સભામાં બેઠો છું. તો કેટલી વાર બેહી રહીએ આપણે? અડધો કલાક, કલાક. અમુક તો આવીને જતા રહે કે નહીં ફાવે હોય તો હાલો. આ અક્ષરધામની સભામાં આપણને ફાવશે નહીં, માટે બહાર જવાના. અને અમુકને એમ થાય કે આપણે બેહોને શાંતિ હોઈ જાવ ને, હવે મજા આવે, હોઈ જાય. અક્ષરધામની સભામાં આપણે અહીંયા જ અનુભવો તો ત્યાં તો શું થશે? અહીં જ નહીં બેહી શકતા તો ત્યાં કેમ બેહી શકશે? મહારાજે કીધું કે આ અક્ષરધામની સભા છે માનો. મહારાજ કે હું સત્સંગીની સભાને, અક્ષરધામ તુલ્ય સભાને જાણું છું, દેખું છું. જો હું ન જાણતો હોય તો આ પરમહંસના સમ છે, આવું મહારાજે કીધું. તો આપણે અક્ષરધામની સભામાં બેઠા તો ખુરશી મળશે, ત્યાં ઊંઘવા મળશે, ત્યાં ઊભું થઈને જવાનું મળશે, ત્યાં રહેવાશે? કશું નહીં મળે આમાંનું. એટલે આ જ સભાની અંદર તમે એ બેહવાના ગુણ શીખો, સ્વભાવ કરો. તો ત્યાં અહીં નહીં બેહી શકો તો પછી ત્યાં કેમ બેહી શકશો? લાઈવમાં બધા જોવે ને, એ બેહી નહીં શકતા, ત્યાં એ નહીં બેહી શકતા. એ હાલતા ચાલતા કથા સાંભળે, એ રહોડાનું કામ કરે, કોઈ ઘરનું કામ કરે, કોઈ બીજું કામ કરે, કોઈ છોકરો રમાડે ને કથા સાંભળે, કોઈ ગાડી ચલાવતા ચલાવતા સાંભળે. અને કોઈને કાંઈ ના હોય, તમારા જેવા ખુરશીમાં બેસનારા હોય ને એ સોફામાં બેઠા બેઠા લાંબા પગ કરીને સાંભળે, ઉતા ઉતા સાંભળે. એ સોફામાં બેઠો બેઠો લાંબા પગ કરીને હું સાંભળતો હોય. અહીં માળા જ લઈને બેન, ત્યાં અડધું દિલ ખુલ્લું હોય. પાછું ગરમી લાગતી હોય એટલે અડધું દિલ ખુલ્લું હોય. અને હું તો સાંભળે. હવે અક્ષરધામની સભા કહેવાય ને. તમે જ્યાં કથા સાંભળો ને ત્યાં તમે એવું માનો કે અક્ષરધામની સભા છે.